સૌને મારા સીતારામ. આજે આપણે રામ રક્ષા કવચની સિદ્ધિઓ જાણશું. રામ રક્ષા કવચની સિદ્ધિઓ દરરોજ રામ રક્ષા 9 દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તમાં નિત્ય કર્મ તથા સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને દર્ભના આસન ઉપર બેસીને અથવા સ્વચ્છ આસન ઉપર બેસીને સુખાપૂર્વક બેસી જાવું અને ત્યાર પછી ભગવાન શ્રી રામના કલ્યાણકારી રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. આ રામ રક્ષા સ્ત્રોત કવચનો પાઠ દરરોજ નિત્યક્રમ પ્રમાણે 11 વખત કરવો. જો 11 વખત ન કરો તો 7 વખત પણ કરી શકાય. અને રામના સ્વરૂપ